ઓફ વડોદરા. વડોદરા શહેરમાં આવેલા પૂરમાં ફસાયેલા અસરગ્રસ્તોની વારે સીફા ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યો છે. સમગ્ર ગુજરાત વરસાદની લપેટમાં આવી ગયેલું છે. રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરામાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. વડોદરા શહેરમાં 4 જેટલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્તોની વારે આવી છે. કોઈપણ જાતના ભેદભાવ વગર આ સંસ્થાઓએ દરેક લોકોની મદદ કરી છે. વડોદરામાં સૌથી જૂની અને જાણીતી સીફા ચેરિટેબલ ટ્રસ્ટના મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈ દ્વારા લાડવાડા કવિ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં પૂરગ્રસ્તોને કપડાં અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોહમ્મદ હુસેનભાઈ ઉર્ફે જોનીભાઈએ શિક્ષણ સમિતિના સભ્ય જિગ્નેશભાઈ, સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે અમે માંડવી જમનાભાઈ દવાખાનાની પાછળ લાડવાડા વિસ્તારની અંદર વાડી મોગલવાડાની અંદર કવિઓ રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય આવેલી છે, ગવર્મેન્ટ સ્કૂલ. આપણે પાણીગઢ રાજારાની તલાવની અંદર જે પાણી ભરાયેલ હતું ત્યાંના જે રહેવાસી હતા એ પૂરગ્રસ્તો તરીકે અહીંયા બાજુ રોકાયેલ હતા. આજે પાંચમો દિવસ છે અને આ બધાનું કાર્યક્રમની અંદર એવું હતું કે જે ખાવા પીવાની ને એ બધી વ્યવસ્થા હતી એ ખાંકા એટલે સુન્નત જુમાવતી દ્વારા બાવા તરફથી તેમજ અન્ય NGO જે ચલાવે છે અહીંયા બાજુ એ લોકો તરફથી કરવામાં આવેલ હતી અને 5 દિવસ સુધી અહીંયા બાજુ બધા પૂર અસરગ્રસ્તો રોકાયેલ હતા અને આજે છેલ્લો દિવસ હતો, 5મો દિવસ. તો જે લોકોના બધું ઘરને નુકસાન થયેલું છે અને ઘણું બધું ઠેસ પહોંચી છે જે લોકોને, એ બધા પૂરગ્રસ્તોના ઘરની અંદર આજે અમે લોકોએ સીફા ચેરિટેબલ ટ્રસ્ટ તેમના પ્રમુખ શ્રી મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈના નેતૃત્વ હેઠળ અહીંયા બાજુ અમે લોકોએ બ્લેન્કેટ અને કપડાઓનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ એમની જોડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ પરીખ સાહેબ અહીંયા બાજુ હાજર હતા. તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પટાવાળા તરીકે અકબર જાનુમિયા શેખ તેમજ બુલંદ સૈયદ યંગ સર્કલના બધા આગેવાનો અહીંયા બાજુ હાજર રહ્યા હતા.